હેલો સ્ટુડન્ટ, પરિશ્રમ સ્કૂલના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. હું 9th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ટીચર સરિતા અકબરી. સ્ટુડન્ટ, ફર્સ્ટ લેક્ચરમાં આપણે 8th સ્ટાન્ડર્ડના ઇંગ્લિશ ગ્રામરનો બેઝિક જે છે એનો અભ્યાસ કર્યો. ધેન સેકન્ડ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 ચિત્તાઝ ટીયર્સ વિશે સમજૂતી મેળવી અને તેને સમજવાનો પ્રયત્ન કર્યો. રાઈટ. ધેન નેક્સ્ટ HWની PDF આપને મળી ચૂકેલી હશે. એ PDFને આજે હું સોલ્વ કરાવીશ. સ્ટુડન્ટ, આપને સ્પેલિંગ આપી દીધેલા છે. એ સ્પેલિંગને લઈને તમે લાઇન ટુ લાઇન ઇંગ્લિશ ટુ ગુજરાતી કરવાની ટ્રાય કરજો. ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો તેને નોટ ડાઉન કરીને રાખી શકો છો. જ્યારે સ્કૂલ રીઓપન થશે ત્યારે તમે તે મને પૂછી શકશો. આઈ હોપ કે તમને બધું સમજાઈ જ ગયું હશે. રાઈટ. ધેન નેક્સ્ટ આપણે જોઈએ કે જૂન મંથની અંદર આપેલા સિલેબસમાં આ ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી તમને ક્વેશ્ચન આન્સર્સ પેરેગ્રાફ પરથી પૂછાય છે. પહેલાં તો આપણે તેનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફને રીડ કરો અને ક્વેશ્ચનના આન્સર્સ લખો. રાઈટ. ફર્સ્ટ પેરેગ્રાફ છે, લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હિઝ નેમ વોઝ ઈદી. હી શો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન લૂસ ગ્રીન meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" રાઈટ. આ ફર્સ્ટ પેરેગ્રાફની નીચે આપણને 3 ક્વેશ્ચન્સ આપેલા છે. એનો આન્સર્સ પણ રેડી જ છે. વોટ વોઝ ઈદી? ઈદી શું હતો? આન્સર છે ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. ઈદી છે એ ઝુલુ શિકારી હતો. સેકન્ડ, વોટ ડીડ ઈદી સી? ઈદી શો અ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ મીડો. હરણના ટોળાને મીડો એટલે કે લીલાછમ ઘાસનું એક ખેતર, એક આપણે કહીએ કે એક જગ્યા કે જેની અંદર ઘાસ ઉગેલું હોય, એ જગ્યાની અંદર હરણને ચરતા જુએ છે. વોટ ડીડ ઈદી થિંક વેન હી સો અ ડિયર? ઈદીએ શું વિચાર્યું જ્યારે તેને ડિયર એટલે કે હરણને જોયા ત્યારે? વેન ઈદી શો ધ ડિયર હી થોટ ધેટ he had to run to catch one of those deer and wondered if there was an easy way to get a deer. કહે છે કે જ્યારે હરણને જોયા ત્યારે ઈદીએ એવું વિચાર્યું કે મારે તેમને પકડવા માટે ખૂબ દોડવું પડશે. શું એમને પકડવાનો કોઈ ઇઝી રસ્તો ન હોઈ શકે? ધેન નેક્સ્ટ, he decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me. Ah, my life will be very comfortable then." He was quite pleased with his own idea. પોતાના વિચારથી એ ખૂબ જ ખુશ થઈ ગયો. ફોર્થ, why did Idi think to catching a cheetah cub? શા માટે ઈદીએ વિચાર્યું ચિત્તાના બચ્ચાને પકડવાનું? આન્સર, Idi thought of catching cheetah cub so that he could train it to hunt for him. ઈદીએ વિચાર્યું કે ચિત્તાના બચ્ચાને પકડીશ અને હું તેને ટ્રેન કરીશ, શિકાર કરી આવશે મારા માટે, એના માટે હું એને ટ્રેન કરીશ. ફિફ્થ ક્વેશ્ચન, વાય વોઝ ઈદી પ્લેસ્ડ વિથ હિઝ આઈડિયા? ઈદી શા માટે પોતાના વિચારથી ખુશ હતો? આન્સર ઇઝ, ઈદી વોઝ પ્લેસ્ડ વિથ હિઝ આઈડિયા. ઈદી પોતાના વિચારથી ખુશ હતો બીકોઝ કારણ કે હી થોટ ધેટ તેને વિચાર્યું કે હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર ધ કબ ટુ હન્ટ અ ડિયર ફોર હિમ. એને એવું વિચાર્યું કે મારે ફક્ત આ બચ્ચાઓને હરણનો શિકાર કરી આવે એના માટે મારે ઓર્ડર જ કરવાનો રહેશે. એન્ડ ધસ હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ. અને પછી પોતાની જે લાઈફ છે એ ખૂબ જ કમ્ફર્ટેબલ થઈ જશે. સિક્સ્થ, વોટ ડીડ ઈદી ડિસાઇડ ટુ ડુ? ઈદીએ શું વિચાર્યું? ઈદી ડિસાઇડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટેલ વન. ઈદીએ વિચાર્યું કે બચ્ચાને અનુસરું અને તેમાંથી એકને પકડી લઉં. ક્લિયર? ધેન નેક્સ્ટ, એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી.
that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out his hut. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. When Shano found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. Right? Seventh question. Who was Shano? What was his qualities? શાનો કોણ હતો? તેની ક્વોલિટીઝ શું હતી? શાનો વોઝ અ વાઇસ ઓલ્ડ મેન ફ્રોમ ઝુલુ ટ્રાઇબ. ઝુલુ ટ્રાઇબનો એક ખૂબ ડાહ્યો માણસ હતો શાનો. હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ચાહતો હતો. એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ, અને તેમના વિશે બધું જ જાણતો હતો. ક્વેશ્ચન નંબર 8. વોટ ડીડ શાનો ડુ? શાનોએ શું કર્યું? શાનો ટુક હિઝ સ્ટ્રોંગ કબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. શાનોએ પોતાની ડાંગ ઉઠાવી અને ઝૂંપડામાંથી બહાર આવ્યો. નંબર 9. વોટ ડીડ શાનો નો વેન હી ફાઉન્ડ આઉટ ધ કબ્સ? જ્યારે શાનોએ બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે શાનો નો વેન હી ફાઉન્ડ આઉટ ધ કબ્સ, એટલે કે શાનો શું જાણતો હતો જ્યારે તેને બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે? વેન શાનો ફાઉન્ડ આઉટ ધ કબ્સ હી ન્યુ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિક્ડ આઈડિયા. શાનોએ જ્યારે બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે તે જાણતો હતો કે આ ઈદીનો જ દુષ્ટ વિચાર હશે. ક્વેશ્ચન નંબર 10. વોટ હેપન્ડ એટ નાઇટ? રાત્રિના શું બન્યું? એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. તે જ રાત્રે માતા ચીતા ખૂબ જ મોટેથી રડતી હતી. ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન ઇન ધ વિલેજ. એ ગામમાં રહેતા ડાહ્યા માણસે સાંભળ્યું હતું. ક્લિયર? Then next, all the members of the hunter tribe got together. They decided to drive away Idi from their village forever. Shano took the cubs on his shoulders and returned them to their mother. He saw that long weeping of the mother cheetah had stained her face forever. Question number 11. What did all the members of the tribe decide? All the members of the tribe decide to drive away Idi from their village forever. જે ટ્રાઇબ હતી, જ્ઞાતિ હતી, એના મેમ્બર્સે શું વિચાર્યું, શું નક્કી કર્યું? તો કે એમને એ વિચાર્યું કે ઈદીને ગામમાંથી હંમેશ માટે કાઢી મૂકવો. ક્વેશ્ચન નંબર 12. વોટ ડીડ શાનો ડુ ફોર ધ કબ્સ? બચ્ચાઓ માટે શાનોએ શું કર્યું? શાનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર, એના ખભા પર બચ્ચાઓને મૂક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેની માતા સુધી ફરી પાછા પહોંચાડ્યા. ક્વેશ્ચન નંબર 13. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વેપિંગ ઓફ મધર ચીતા? માતા ચિત્તાના ખૂબ જ લાંબા રડવાનું પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ ઓફ ધ લોંગ વેપિંગ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. લાંબા સમય સુધી રડવાના પરિણામે માતા ચિત્તાના ફેસ પર હંમેશ માટે સ્ટેન્સ એટલે ડાઘ પડી ગયા. ક્લિયર? આઈ હોપ કે ક્વેશ્ચન આન્સર્સ તમને સમજાઈ ગયા હશે. રાઈટ? ધેન નેક્સ્ટ, ગ્રામર. ગ્રામરમાં આઈડેન્ટિફાઈંગ ઓફ ફંક્શન એટલે કે ફંક્શનને ઓળખવાનું. આ પાઠની અંદર આપણને ફંક્શન આપેલા છે અને કયા ફંક્શન છે એનું આ કોષ્ટક તમને આપી દીધેલું છે અને એની ક્લ્યુઝ પણ આપી દીધેલી છે. તો આપણે રિલેટેડ ટુ પાસ્ટ, ટાઈમ એન્ડ પ્લેસ. ફંક્શનનું નેમ છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ટોકિંગ અબાઉટ ટાઈમ, સ્પેસિફાઈંગ પ્લેસ અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ક્લિયર? અને ક્લ્યુઝ આપી દીધેલા છે. ક્લ્યુઝને લઈને તમે મેચ એ વિથ બી કરી શકો. રાઈટ? Then next, exercise. Match the language function with the sentences. A. Golden Bridge is situated in Bharuch. Right? ક્યાં આવેલો છે? તો સ્પેસિફાઈંગ પ્લેસ છે. જગ્યા સ્પેસિફાઈ કરેલી છે કે સિચ્યુએટેડ ઇન ભરૂચ. તો સ્પેસિફાઈંગ પ્લેસ આપણે કહી શકીએ. રાઈટ? વી ફીલ હીટ ઇન સમર. ક્યારે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ? તો સ્પેસિફાઈંગ ટાઈમ, સમર એક સમય આપી દીધેલો છે કે સ્પેસિફાઈંગ ટાઈમ એ ફંક્શન છે. રાઈટ? રવિ પાસ્ડ એસએસસી એક્ઝામ. રવિએ એસએસસી એક્ઝામ પાસ્ડ કરી. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, પાસ્ડ કરી એટલે પાસ્ટની, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટની ઇવેન્ટ છે ડિસ્ક્રાઇબ કરેલી છે. ક્લિયર? ધેન નેક્સ્ટ,
માય બર્થડે ઇઝ ઇન જુલાઈ, રાઈટ. તો સ્પેસિફાઈંગ ટાઈમ સ્પેસિફાઈ કરેલો છે જુલાઈ. ગાંધીજી ફોટ ફોર ફ્રીડમ, ગાંધીજી આઝાદી માટે લડ્યા, રાઈટ. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. રહીમ લીવ્સ ઇન સુરત, સ્પેસિફાઈંગ પ્લેસ સ્પેસિફાઈ કરેલી છે, ક્લિયર. ધેન નેક્સ્ટ, રાઇટ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. આઈ હોપ કે જ્યારે તમને ચિતાઝ ટીયર્સ એક્સપ્લેન કર્યો છે તો તમને ચિતાઝ ટીયર સમજાઈ ગયો હોય તો તમે ટ્રુ એન્ડ ફોલ્સ તમારી રીતે લખી શકો, રાઈટ. આન્સર્સ તમને રેડી કરીને આપેલા છે, ટેલી કરી લેવા. ધેન નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ બ્રેકેટ. બ્રેકેટ આપેલા છે એમાંથી તમારે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. એક્ઝામમાં તમારે 2 માર્ક્સ યા તો 4 માર્ક્સમાં તમારે આ રીતે યુનિટને રિલેટેડ, ચેપ્ટરને રિલેટેડ બ્લેન્ક્સ પૂછાય છે, એ આ રીતે તમારે લખવાની થશે. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હિઝ નેમ વોઝ ઈદી. He saw a large herd of deer grazing in the loose green meadow. Right? Then next. These animals are really wonderful. I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? Clear? True, false, grammar topic, question answers અને fill in the blanks આપને સમજાઈ ગયા હશે. ધેન નેક્સ્ટ, કલેક્ટ ધ ડિટેલ્સ અબાઉટ ધ ટાઈગર. જેવી રીતે આપણી ટેક્સ્ટ બુકમાં ચિત્તા વિશેની ડિટેલ્સ આપેલી છે એવી જ રીતે તમારા જીકે એટલે કે જનરલ નોલેજ માટે ધ ટાઈગરની ડિટેલ્સ તમારે ફાઇન્ડ આઉટ કરી અને એ તમારી રીતે લખવાની છે. ધેન નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ પિક્ચર ઇન અબાઉટ 100 વર્ડ્સ. ક્લિયર? 100 વર્ડ્સમાં તમારે પિક્ચર છે એને ડિસ્ક્રાઇબ કરવાનું છે. 100 વર્ડ્સ ધેટ મીન્સ કે 8 to 10 સેન્ટેન્સ તમે લખી શકો છો. ફર્સ્ટ 2-3 સેન્ટેન્સ તમને આપેલા છે, એવી જ રીતે આગળના 4-5 સેન્ટેન્સીસ તમે લખવાનો તમારી રીતે પ્રયત્ન કરજો. બધું જ આ પીડીએફમાં આપેલું બધું જ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.